હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાઈકા. તો આજે તમારી સાથે એકદમ સોફ્ટ એવા ફરાળી ઢોકળાની લાઈવ ઢોકળાની રેસીપી લઈને આવી છું. તો જરૂર જોવાનું ચૂકતા નહીં. તો હમણાં મહાશિવરાત્રી આવી રહી છે, તો આપણે બધા અથવા તો તમે કોઈ પણ ઉપવાસ કે વ્રતમાં તમે ખાઈ શકો તેવા ફરાળી ઢોકળાની રેસીપી તમારી સાથે શેર કરું છું. તમે જોઈશો એકદમ સોફ્ટ એવા આપણા ફરાળી ઢોકળા છે તે બનીને તૈયાર થઈ જશે, જે એકદમ ન સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર જ એકદમ સરસ રીતે ફટાફટ બની જતા લાઈવ ઢોકળા. તો રેસીપી ફૂલ વોચ કરજો અને કેવી લાગે છે રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. તો ચલો હવે આપણે ફરાળી ઢોકળાની રેસીપી શરૂ કરીએ. તો સૌપ્રથમ અહીંયા કને મેં 3 નંગ જેટલા બટેટા લીધા છે. એને છાલ ઉતારીને આ રીતે એકદમ સરસ રીતે સાફ કરી લીધા છે. હવે ધોઈ અને આપણે બટેટા છે તેને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં એકદમ રફલી આપણે ચોપ કરવાના છે. આને આપણે પ્યુરી બનાવવાની છે, તો તમે કોઈ પણ નાની મોટી સાઇઝના કટકા કરી શકો છો. હવે આનામાં થોડુંક પાણી અમથું જે થોડુંક જ એટલે 2 થી 3 ચમચી જેટલું જ પાણી નાખી અને હવે આપણે એની પ્યુરી બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સ્મૂથ આપણી બટેટાની પ્યુરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ બટેટાની પ્યુરી છે તેને એક આપણે બાઉલમાં કાઢી લઈશું. અને આ તરત જ કાઢી પડી જાય છે, છતાંય પણ આ નવા બટેટા છે તો એને પણ થોડી 5 જ મિનિટમાં કે 2 મિનિટમાં એ કાઢી પડવા લાગે છે. તો હવે આપણે આને ફ્રીજમાં રાખી દઈશું. તો હવે આપણે અહીંયા 1 વાટકી સામો લીધો છે, જે સાવ કહી છે એને એક બાઉલમાં લઈ લઈશું. અને આપણે 1 વાટકી સાવ લીધો હોય તો એનો ચોથો ભાગ આપણે સાબુદાણાને લેવાનો છે. ખાસ માપ રાખવાનું છે, કેમ કે જો સાબુદાણા વધારે થઈ જશે તો જે આપણા ઢોકળા છે તે એકદમ ચવડા બનશે. તો હવે આને 2 થી 3 પાણીએ સાબુદાણા અને સાવ છે તેને આપણે એકદમ સરસ રીતે ધોઈ લઈશું. ધોઈ અને આને એકદમ સરસ રીતે ચોખ્ખા પાણીથી જ્યાં સુધી ચોખ્ખું પાણી ન થાય ત્યાં સુધી આપણે એને ધોઈ લેવાના છે. તો આ રીતે એકદમ સરસ રીતે 2 થી 3 વખત ધોઈ લઈશું. હવે અહીંયા ધોવાઈ ગયું છે, તો હવે અહીંયા ખાટી છાશ અથવા તો ખાટું દહીં હોય તે આપણે ઉમેરીશું. તો અહીંયા 1 બાઉલ જેટલું દહીં છે ખટાશવાળું તે ઉમેરી દીધું છે. હવે એને એકદમ સરસ રીતે મિક્સ કરી અને આપણે 10 થી 15 મિનિટ સુધી પલળવા દઈશું. 10 જ મિનિટમાં પલળી જશે એકદમ સરસ રીતે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઢાંકીને એને આપણે પલળવા દેવાનું છે. ખરેખર ખાતરીથી કહું છું, તમે જો એક વખત આ બનાવી લીધા ફરાળી ઢોકળા તો તમે વારંવાર બનાવશો અને એકદમ ઇઝી છે, ફટાફટ બની જતા. તો હવે એ પલળી ગયા છે, તો હવે આપણે એ જ જેમાં પ્યોરી બનાવી હતી એ જ આપણે ગ્રાઇન્ડરમાં આપણે આને પ્યોરી બનાવવાની છે, જે સાબુદાણા અને સાવ પલાળી રાખ્યા હતા. આમાં કોઈ પણ પાણી નાખવાની જરૂર નથી, કેમ કે આપણે દહીં પહેલેથી જ ઉમેરેલું છે. તો એકદમ સરસ રીતે પ્યુરી બની જશે. ધ્યાન રાખવાનું કે કણી ન રહે એ રીતે એકદમ સ્મૂથ પ્યુરી આપણે બનાવવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી પ્યુરી બનીને તૈયાર છે. હવે આને એક બાઉલમાં કાઢી લઈશું. તમે કેવી રીતના ફરાળી આઈટમ બનાવો છો તો પ્લીઝ મને કમેન્ટમાં જરૂર જણાવજો. તો હવે આપણે પ્યુરી છે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા ફ્રીજમાં રાખી હતી તોય પણ આ પ્યુરીનું બટેટાની પ્યુરીનું કલર બદલાઈ ગયો છે. આ નવા બટેટા છે તો તેનો કલર થોડુંક ચેન્જ પણ થઈ જાય છે. તો હવે આપણે આ બે મિક્સ કરી પ્યુરી અને આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તમે ચાહો તો આનામાં આદુ મરચાં પણ પીસવામાં એડ કરી શકો છો. મેં અહીંયા સ્કીપ કર્યા હતા. હવે એકદમ સરસ રીતે મીઠું હલાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. જો તમને હળદર ના ઉમેર્યું તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આપણા વ્હાઈટ ઢોકળા બનીને તૈયાર થશે. હવે આપણે આમાં ઈનો સોડા લેવાનો છે. તમે જોઈ શકો છો અડધો પેકેટ જેટલો મેં અહીંયા ઈનો સોડા લીધો છે. હવે એના ઉપર આપણે ગરમ તેલમાં આપણે અડધી ચમચી જેટલું જીરું અને તેલ ગરમ કરી અને આના ઉપર ડાયરેક્ટ આપણે સોડા ઉપર આપણે ઉમેરશું તો સોડા છે તે એક્ટિવ થઈ જશે અને એકદમ સરસ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેટી લઈશું. તો આ રીતે ફેટ્યા બાદ એક ગ્રીસ કરેલી થાળીમાં આપણે આ ખીરાને પાથરી દઈશું. મેં પહેલાં જ અમુક સ્ટીમર છે તે મેં ગરમ કરવા મૂકી દીધું છે ઢોકળા માટે. તો હવે આપણે અહીંયા કને એકદમ સરસ રીતે આમાં ખીરું પાથરી લઈએ અને આમાં થપથપાવવાની પણ જરૂર નથી. જો આપણે થપથપાવશું તો જેની હવા ભરાયેલી હોય છે તે નીકળી જશે. તો હવે આપણે આના ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું. તમે ચાહો તો મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો. હવે આપણે અહીંયા કડાઈમાં ગરમ પાણી કરવા મૂક્યું હતું, તો આ સ્ટીમર હું આ જ વાપરું છું કડાઈમાં, અને આના ઉપર કાટલો રાખીને આ રીતે આપણે થાળી રાખી દઈશું અને ધીમા તાપે અને 15 મિનિટ આપણે થવા દઈશું. હવે આપણે જોઈ લઈશું 15 મિનિટ થયા બાદ કે આપણા ઢોકળા ચડી ગયા છે કે નહીં. તો આ રીતે આપણે ચપ્પુની મદદથી, ચપ્પુ છે એકદમ સાફ આવે છે અને ચોટતું પણ નથી, એટલે આપણે ઢોકળા બનીને તૈયાર છે. હવે આના ઉપર આપણે વઘાર રેડીશું. તો મેં એ ગરમ તેલમાં લીલા મરચાં, લીમડો અને જીરાનો વઘાર કરીને આમાં રેડી દઈશું. તો એકદમ સરસ એવા સોફ્ટ આપણા ફરાળી લાઈવ ઢોકળા અને કોઈ પણ પલાળવાની ઝંઝટ વગર, બાફવાની ઝંઝટ વગર ફટાફટ બની જતા એવા એકદમ સ્વાદિષ્ટ અને એકદમ સોફ્ટ એવા નાના મોટા સૌ ખાઈ શકે એવા તૈયાર છે આપણા ફરાળી ઢોકળા. આ રીતે આપણે હવે એકદમ સરસ રીતે એના આપણે કાપા પાડી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કાપા પાડી લેશું અને આપણે આને ફરાળી ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. તો એની રેસીપી હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો આને ફરાળી ચટણી સાથે આપણે લીલી ચટણી સાથે શેર કરવાના છે. તો એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો બનીને તૈયાર છે. તો કેવી લાગે રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. આવી જ રીતે બન્યા રહેજો.